કઈ ચોકડી ગઈ ને તમે કમેન્ટ કરીને મને જણાવ્યું. સદરપુર જવા નીકળી ગયા છે રાહુલભાઈ. આ કયો વિસ્તાર છે જે પણ ઓળખતા હોય કમેન્ટ કરી શકે છે. ઇઝ ક્લોઝ પણ આપણે કઈ વાંધો નથી કેમ કે આપણે પુરાવાનો છે ગેસ એટલે ઘણા ફાટા ખુલી જશે. તો ચાલો આપણે ગેસ ભરાવા જઈએ. ચાલો આપણે ગેસ ભરાઈને આવી ગયા અને ફાટક પણ ખુલી ગયું છે તો આપણે મજા આવી ગઈ. આપણે ટાઈમ બરબાદ નહીં થાય તો ફટાફટ આપણે હે ને પાર કરી દઈએ ફાટક, નહીં તો એને ફરી બંધ થઈ જાય છે. ચાલો કઈ સ્કૂલ છે તમે કમેન્ટ કરી શકો છો. અને આ નવો પેટ્રોલ પંપ બની ગયો જીઓનો. આપણે હવે કઈ જગ્યા પર આવ્યા એ જે અહીંયા રૂટિંગ ચાલતું છે ને એને ખબર હશે કે અમે ક્યાં આગળ પહોંચ્યા છીએ. જેને પણ ખબર હોય ને એ કમેન્ટ કરી શકે. ચાલો આપણે આવી ગયા જૂના ડીસાની અંદર. તમે જોઈ શકો છો આ છે જૂના ડીસા. અહીંયા બધું સામાન મળે છે દેખી શકો છો તમે. જૂના ડીસામાં ટ્રાફિક થોડા ઘણું રહે છે. અહીંયા ગાડીઓ ભરાય છે પાટણને તમે જોઈ શકો છો. જૂના ડીસા જવાનો રસ્તો. આપણે જૂના ડીસાથી આપણે આગળ નીકળી ગયા. એ અમારા ગામની રિક્ષાઓ ભરાય છે. ચલો સીધી યાર મારે એક ગ્રાહકને ખોણ લઈ જવાનું છે તો મારે મહીશ પશુ આહારમાં જવાનું છે. તો તમે જોઈ શકો છો તો મહીશ પશુ આહાર દુકાન ત્યાં આગળ આવેલી છે. ત્યાં આગળ મારે જવાનું છે. પણ લઈ લીધું છે અને હવે અમારે ગામના સોધા કાકાની હોટલ પર ચા પીવા જવાનું છે. તો ચા પી અને નીકળવાનું છે. તો સોધા કાકાની હોટલ તમે જોઈ શકો છો સામે રહી. એ મારા ગામના કાકા છે. ચા મસ્ત બનાવે છે જૂના ડીસામાં. તમે એકવાર પી જોજો, મજા આવી જશે.